સિદ્ધાણમ નમો વજ્રાય નમો લોહે સબ એસો પંચનામોકાર સૌભાવપણાસન મંગલાણં ચ સવિશે પડમં હૈ મંગલ જય જગ જીવ જોડી વિયાણો જગ ગુરુ જગાનંદ જગણો જગબંધો જય જગ જય સુયાણમ ભવ તીર્થયારણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણ જય મહાત્મા મહાવીર ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનો કામદં અક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णायार्थितदायिने सदा नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने ओमिमि सर्वजीवे सर्वे जीवा भवन्तु मे मृत्युमे समभूयेषु शिवमस्तु सर्वजगत परैतनिरता भवन्तु भूतगणा दोषाप्रयन्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः जगतना सर्वजीवों कल्याण सर्वत्र सर्वजीવો સુખી થાઓ એ ભાવના સાથે બાર નૌકા જંતો સુગમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિવે ભવેત તદ્ધ્યાનાत् તન્મનો શુદ્ધ્યા કષાય વિજયેન સા સ ઇન્દ્રિયજૈનસ્ય સદાચારાદસૌ ભવેત સ જાયતે સુપદેશાન નૃણાં ગુણનિબંધન અનંતકારી શાસ્ત્રકાર પર ચરિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથ મોક્ષનો સીધો માર્ગ બતાવતા બહુ ભાવથી બહુ હૃદયથી એક વાત કરી કશાયના વિજય વિના મનની શાંતિ નથી, મનની શાંતિ વિના ધ્યાન નથી, ધ્યાન વિના મોક્ષ નથી. જે પણ કરો કોઈ આગ્રહ નથી, નૌકારશી કરો કે ઉપવાસ કરો કોઈ આગ્રહ નથી. 1 રૂપિયાનું દાન આપો કે કરોડ રૂપિયાનું દાન આપો કોઈ આગ્રહ નથી. અહીંયા કરોડ રૂપિયાનું દાન આપવા વાળો મોટો નથી, રૂપિયાનું દાન આપવા વાળો નાનો નથી. અહીં નૌકારશીનું પછખાણ કરવા વાળો નાનો નથી,
અને 6 મહિનાના ઉપવાસ કરવા વાળો મોટો નથી. પણ જે પણ કરો તમારા કષાયો અલ્પ થવા દો. કષાયો ઓછા થયા તો તમે મહાન, કષાય ઓછા ન થયા તો તમે નિમ્ન કક્ષાના. કષાય જય. આ કષાય ઉપર વિજય મેળવવાનો છે અને છે. એકમાત્ર લક્ષ્ય આ મનુષ્ય જન્મનું, સંસારી હોય કે સંયમી હોય, સાધુ હોય કે આચાર્ય હોય, સાધ્વી હોય કે ગણિની હોય, જેણે કષાય ઓછા કર્યા એને સંસાર ઓછો થયો, જેણે કષાય ઓછા કર્યા એને મોક્ષ નજીક આવ્યો, જેણે કષાય ઓછા કર્યા એ ધર્મી, જેણે કષાય ઓછા નથી કર્યા તે અધર્મી, જેણે કષાય ઓછા કર્યા તે પુણ્યશાળી, જેણે કષાય ઓછા નથી કર્યા તે પાપી. હવે માપ કાઢી લો. જેનું પણ માપ કાઢવું એનું માપ કાઢી લો, તમારું પોતાનું કાઢી લો. આપણે ક્યાં છે? કેટલા છે? કષાયમાં તો બેઠા છીએ જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી થયું ત્યાં સુધી, 4 ઘાતી કર્મનો ક્ષય થયો નથી ત્યાં સુધી કષાય તો છે. પણ કેટલા છે? કેવા છે? ઓછા છે કે વધારે છે? મંદ છે કે ભારે છે? કષાયની મંદતા આપણું લક્ષ્ય હોવું જોઈએ. કષાય એટલે માત્ર ક્રોધ નહીં. આપણે સ્થૂલ છીએ, એ કષાય શબ્દ આવે એટલે માત્ર ક્રોધને સમજીએ છીએ. ક્રોધ, માન, માયા ને લોભ, 4 કષાય. દિવસમાં કષાય ઓછા કરવા માટેનો આપણો પ્રયત્ન કેટલો? કષાયથી બચવા માટેનો પ્રયત્ન કેટલો? દુઃખથી બચવા માટેનો પ્રયત્ન છે, રોગથી બચવા માટેનો પ્રયત્ન છે, પણ કષાયથી બચવા માટેનો કોઈ પ્રયત્ન નથી. કષાય આવે તો દુઃખ થતું નથી, રાજી થઈએ છીએ. એક ભાઈ અહીંના જ મળેલા, એકદમ સંતોષી જીવ, અહીં રોજ આવનારા છે. કોઈએ પૈસા લઈ લીધા, આવશે, ભાગ્યમાં હશે તો આવશે. આ જગ્યા હશે, જેને લેવી હોય તે લઈ લે, આપણને આપે તો લેવાની, નહીં તો નહીં લેવાની. આખો પરિવાર, સગા વાલા, મિત્રો, સ્વજન એના ઉપર તૂટી પડે. તું તો કેવો છે, ગાંડો છે, આવું કરાતું હશે, રસ્તે રજડી જઈશ, રસ્તા ઉપર આવી જઈશ. એને કષાય ઓછો કર્યો, લોભને જીત્યો. અને સૌથી અઘરું લોભને જીતવું છે. અમે સાધુ થયા ને તો પણ અમારી પાસે એક પેન હશે, ચાલતી હશે, બરાબર લખાતું હશે, અને બીજા કોઈ સારી પેન લાવ્યા, પેલી 5 રૂપિયા વાળી છે, કોઈ 50 રૂપિયા વાળી લાવ્યા, સારી છે, દેખાવમાં સારી છે,
તો લેવાનું મન થઈ જશે. આ લોભ છે. આનું નામ જ લોભ છે. લોભે પુત્ર પિતા ઝગડે, લોભે નરપતિ રહે વગડે, લોભે બંધવ જોર લડે. બાપ ને દીકરો ઝગડે, શુમ ઢીશુમ. શેના માટે લોભ? શું કરે? કોણી કે સંગર બહુકીનો, માતા મહને દુઃખદીનો, હાર હાથી લોભેલીનો. એક હાર માટે ને એક હાથી માટે ભાઈ સાથે ઝઘડ્યા. શ્રેણિક ઉપર, શ્રેણિકને જેલમાં પૂર્યો, બાપને જેલમાં પૂર્યો. લોભ સૌથી ખરાબમાં ખરાબ કશાય હોય તો આ લોભ છે. સૌથી બુરું. આ લોભના કારણે જ ક્રોધ જાગે. લોભના નિમિત્તે જ ક્રોધ જાગે. લોભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમે, તડકા ટાઢના દુઃખ ખમે. ઘર બાર કુટુંબ પરિવાર છોડીને દેશ વિદેશ જાય, દિવસો સુધી, મહિનાઓ સુધી. તમારા મોટા ભાઈ જતા હતા, કેટલા વર્ષ ગયા, આખી જિંદગી સેના માટે ભજકલદારમ ભજકલદારમ. તે વખતે એને કુટુંબ પરિવાર પત્ની દીકરી ભાઈ બેન કશું વચ્ચે ના આવે. ધર્મ તો ન જ આવે, પરિવારને પણ મૂકી દે પાછું. આમ એમ કે પરિવાર માટે બધું કરું છું. તમને પૂછીએ તો એમ જ કહેશો કે પરિવાર માટે કરીએ છીએ. અને સમય આવે એ ધન માટે, એ પૈસા માટે પરિવાર બાજુમાં. ભારતમાં કોર્ટમાં જેટલા કેસ ચાલે છે ને, સૌથી વધુ કેસ આ પૈસાના કારણે ચાલે છે. સૌથી વધુ. જો કે આજે છૂટાછેડાના કેસ વધી ગયા, એમાં પણ લોભ આવે. છૂટાછેડા લેવા છે, એમાંય પૈસા પડાવવા છે. બાપ સુખી છે, શ્રીમંત છે, કરોડોનો ફ્લેટ છે, ગાડી છે, બંગલા છે, કરોડો રૂપિયા છે, પણ નહીં, પતિ પાસેથી 5 કરોડ જોઈએ, કરોડ 2 કરોડનો ફ્લેટ જોઈએ, ગાડી જોઈએ. એમાંય લોભ. જોજો લોભ શું શું આપણને કરાવે, શું ન કરાવે એ પ્રશ્ન જ. એક એક કશાય આપણા દુશ્મન છે. આત્માના દુશ્મન હોય તો કશાય જ. શરીરના દુશ્મન બીજા હોઈ શકે છે, પણ આત્માના દુશ્મન હોય તો કશાય જ. કર્મ પણ નહીં, કશાય. કશાયના કારણે કર્મ ઉભા થયા. કશાય કર્યા એટલે કર્મ બંધાયા. હજુ કશાય કરીએ છીએ એટલે કર્મ બાંધીએ જ. ડગલે ને પગલે કશાય. 24 કલાકમાં કેટલી વાર કશાય થાય. ક્રોધ કેટલી વાર, માન કેટલી વાર, માયા કેટલી વાર, લોભ કેટલી વાર. છોકરાને ક્રોધ બહુ આવતો હતો ને, એટલે એના બાપા એને શીખવાડ્યું કે જેટલી વાર ક્રોધ આવે ને એટલી વાર આ સામી દિવાલ છે ને, કમ્પાઉન્ડ વોલ, એના ઉપર ખીલ્લો ઠોકવાનો. દિવસમાં 25-50 વાર ક્રોધ આવે તો 25-50 ખીલ્લા ઠોકે.
ખાલી ખિલ્લા ઠોકવાના કારણે એનો ક્રોધ ઓછો થતો ગયો. પછી કીધું કે જેટલી વાર હવે ક્રોધ ઉપર કાબુ લે ને એટલી વાર ખીલો કાઢવાનો. પોતે ઠોકેલા ખીલા કાઢ્યા. પછી જોયું તો આખી દિવાલ કાણાવાળી. બાપા દીકરાને શિખામણ પણ કઈ રીતે આપે કે જો એક ખીલ્લો ઠોક્યા પછી કાઢી લે છે તો પણ કાણું રહે છે. તો કોઈની ઉપર ક્રોધ કરીશ, તું મિચ્છામી દુક્કડમ આપી દઈશ, સોરી કહી દઈશ એટલે ખીલ્લો કાઢ્યો, પણ પેલો કરેલો ક્રોધ એનો ઘા એને એમ નેમ રહેશે. ક્રોધે ક્રોડ પૂર્વ તણું સંજમ ફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન આય. 100, 200, 500, 1000, લાખ, 10 લાખ વર્ષ નહીં, પૂર્વ, 100 પૂર્વ, 1000 પૂર્વ, લાખ પૂર્વ નહીં, 1 કરોડ પૂર્વનું સંયમ, એ પણ નિરતિચાર ચારિત્ર, અમારા જેવું સાતીચાર નહીં. એનું ફળ એકવાર ક્રોધ કરે ને ચાલી જાય. ક્રોધ સાથે તપ કરે, તપ લેખે ન લાગે. તપ કરીએ સમતા રાખી ઘટમાં. સમતા રહેતી હોય તો જ તપ કરવાનું, સમતા ન રહેતી હોય તો તપ નહીં કરવાનું. એક વાર એક મુનિ ઉપર એક જ વખત ક્રોધ કર્યો. આખું સંયમ જીવન, કેવા તપસ્વી, પરમ તપસ્વી. એ તપની તો આપણે વાત ના કરી શકીએ. આજે તો આપણા તપના કોઈ ઠેકાણા નથી, કોઈ ઠેકાણા નથી. આપણા અત્તરવયના કેવા, આપણા પારણા કેવા, આપણા બિયાસના કેવા. વર્ષી તપ હોય તો આહા 56 ભોગ આમ પાથરીને બેસે. અને કોઈને ઘેર બ્યાસનું કરવા ગયા તો કેટલી જાતના ફ્રૂટ, કેટલી જાતના જ્યુસ, કેટલી મીઠાઈ, કેટલા ફરસાણ, રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, બધું. ને એટલું ઓછું લાગે. જોજો આપણું તપ કેવું છે. તપસ્વી કહેવાને લાયક નથી. કોઈ આપણને તપસ્વી કહે ને તો શરમાઈ જવાનું, મોઢું નીચું થઈ જાય. સેના તપસ્વી? લપસ્વી છે, લપસી જઈએ જ. તપસ્વી કોણ કહેવાય એ ખબર નથી આપણને. ખરેખર તપસ્વી કેવા હોય એવા તપસ્વી. 6, 8, 10 દ્વાદશ ચાલુ તપશ્ચર્યા ને પારણે 1 દ્રવ્ય 2 દ્રવ્ય. જે બધા ભિક્ષાચાર ભિક્ષા લઈ ગયા પછી ભિક્ષા વોરવા માટે જવાનું, જે વધ્યું ઘટ્યું, લુખ્ખું સુખ્ખું મળ્યું, એનાથી 10 ઉપવાસનું, 12 ઉપવાસનું પારણું એનાથી કરવાનું. આજે પણ અમે જોયું છે, અમે નથી કરતા, એ કબૂલાત છે. આજે પણ અમે જોયું છે, અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરનારા આચાર્ય ભગવંત પારણામાં ગરમ પાણી લાવે, સાદું સૂંઠ, ગંઠોડા વોરી લાવે, ગોળ વોરી લાવે, ઘી વોરી લાવે, એ હલાવીને એ રાબ બનાવી દે.
સાધુના નિમિત્તે બનાવેલી રાબ ન રે અઠમના પારણે અઠમ કરી રહ્યા છે. તો આજે નથી એવું નહીં માનતા, ભૂલે ચૂકે એવું માનશો. એમાં ભારે કર્મ બંધા, એવા ભારે. જેમ બોલે ને કે આજે ધર્મ નથી ને આજે તો સાધુપણું નથી ને આજે તો આવું તપ નથી ને, તો આકરા શબ્દ કીધા શાસ્ત્રોમાં. એવા તપસ્વી અને એના પછી એક નાનકડા બાલ મુનિઓ પર એક વાર ક્રોધ કર્યો. માન સંજ્ઞા. ક્રોધનું કારણ શું હતું? માન સંજ્ઞા. એક લોભથી ક્રોધ આવે, એક માનથી ક્રોધ આવે. અભિમાન ઉપર ઘા થાય એટલે ક્રોધ ભભૂકી ઉઠે. મને આવું કીધું, બધાની વચ્ચે કીધું, હું કોણ? ખબર નથી એને. અત્યારે અભિમાન કરીશ, સાવ નીચે પહોંચી જઈશ. જેનું અભિમાન કરીશ ને એ બધામાં તું તળિયે પહોંચી જઈશ. જ્ઞાનનું અભિમાન કરીશ તો અજ્ઞાની થઈ જઈશ. ધનનું અભિમાન કરીશ તો નિર્ધન થઈ જઈશ. તપનું અભિમાન કરીશ તો ક્યારેય તપ ન થાય એવી દશા આવશે. નામનું અભિમાન કરીશ તો તારું નામ કોઈ લે નહીં ને એવી સ્થિતિ આવશે. હા, જેનું અભિમાન કરે એ બધું સરકી જાય. અજ્ઞાની જ અભિમાન કરી શકે, જ્ઞાની કરી જ ના શકે. અજ્ઞાની હોય એને જ અભિમાન થાય, ગર્વ થાય. હું આમ, હું આમ, હું આમ. શું આમ? જેણે દરિયો જોયો ન હોય ને એને આંગણાનું ખાબચ્યું હોય ને દરિયા જેવું લાગે. દરિયો જોયો જ નથી એ કે ઓ કેવો મોટું દરિયો છે મારા આંગણામાં. દરિયો જુએ તો ખબર પડે કે એની સામે આ શું છે. જેને જ્ઞાનનો દરિયો નથી જોયો, ધનનો દરિયો નથી જોયો, યશ કીર્તિ નામનાનો દરિયો પણ નથી જોયો, એને 5-10 જણા બોલાવે તો હું તો છું, કંઈક છું, આઈ એમ એવરીથિંગ, મારા વિના તો સંગ ચાલે જ નહીં, કે હું છું તો જ સંગ ચાલે. તું અહીંથી જઈશ ને એટલે પાણીમાં આંગળી હોય ને એટલે આંગળી રે ત્યાં સુધી એ જગ્યા રે. એ આંગળી જેવી બહાર કાઢે એટલે ગૌતમ શું થાય? જગ્યા પૂરાઈ જાય. એ અહીંથી હજુ તો ગયો નથી, હજુ તો એના અગ્નિ સંસ્કાર થયા નથી, ત્યાં એની જગ્યા પૂરાઈ જાય. अज्ञानी हो, ज्ञानी हो और गर्व न हो यह संभव. ज्ञानी હોય ને ગર્વ ન હોય શક્ય નથી. જ્ઞાની હોય એટલે ગર્વ થાય, પણ જ્ઞાની હોય ને સાધક हो उसको गर्व हो यह असंभव है. जो ज्ञान साधक कक्षाનું હોય તો એને ક્યારે ગર્વ ન થાય, ક્યારે અભિમાન ન થાય. રસમૃતિ ગ્રંથમાં બહુ મજાની વાત કરી છે. પૂર્વ પુરુષ સિંહાનામ વિજ્ઞાનીતિશય સાગરાનંત્યમ શ્રુત્વા સાંપ્રત પુરુષા કદં સ્વબુદ્ધ્યા મદમ યાંતિ. પૂર્વના સિંહ જેવા મહાપુરુષો કેવું જ્ઞાન, કેવું વિજ્ઞાન, પૂર્વનું જ્ઞાન. એક પૂર્વ એટલે એક હાથી પ્રમાણ સહીથી લખાય એટલું એક પૂરી. આજનું બધું શ્રુત ભેગું કરો ને તો એક પૂર્વ ન થાય. ખાલી એક જ્ઞાન ભંડાર જોઈ આવ્યો, અહીંયા ઉપર જઈને જ્ઞાન ભંડાર જોઈ આવો ખાલી, તો તમારું કેટલું જ્ઞાન છે ખબર પડશે. અને એનાથી આગળ જવું હોય તો એલડી નો જ્ઞાન ભંડાર જોઈ આવજો,
તો તમારું કેટલું જ્ઞાન છે એ ખબર પડશે. અને એનાથી આગળ જવું હોય તો આ ગુજરાત વિદ્યાપીઠની નીચે આના કરતાં મોટું ભોયરું છે, આખું ભોયરું પુસ્તકોથી ભરેલું છે. જોઈ આવજો, ખબર પડશે તમારું કેટલું જ્ઞાન છે. જેને જોયું નથી ને એને થાય કે મને અતિચાર આવડે છે, આખા સંઘમાં મને આવડે છે, ધૂળ આવડે છે. જેને પૈસો જોયો નથી એને 5-10 કરોડમાં અભિમાન આવે. આ હોલ છે ને, આ હોલ આખો ખીચો ખીચ 1000ની નોટથી ભરેલો હોય એવો પૈસો જેને જોયો હોય અને 25-50 કરોડમાં પણ અભિમાન આવે ખરો? હું શું કહેવા માંગુ છું સમજો. અજ્ઞાની હોય ને એને જ અભિમાન આવે. જેને જ્ઞાન જ નથી ખરેખર પૈસો કેટલો હોય. આજે પણ ભૂતકાળની વાત તો જુદી જ છે. આજે પણ ઘણાના ઘરમાં સોનાના નળ છે, સોનાના નળ, સોનાના પેલા ઘરના દરવાજાના બધા સોનાના, નક્કર સોનો, ખાલી ગિલેટ નહીં. અહીંયા તો ગિલેટની વાત છે, આ ગિલેટની વાત નથી. એ જોયું હોય એને અભિમાન આવે ખરું? શેનું અભિમાન? તપનું અભિમાન. આમ આંખ ખુલ્લી રાખીને જુઓ દુનિયાને, કેવા કેવા તપસ્વી છે. એક થી ચડ્યા હતા. 6 મહિનાના ઉપવાસ. કેટલામી વાર ચાલે છે? 6ઠી 7મી વાર. 6ઠી 7મી વાર, 6 મહિનાનો ઉપવાસ. યાવતજી વામિલ હેમ વલ્લભ મહારાજ. આઈમિલમાં ગરમ ગરમ આપેલી, ભાઈ ગરમ ગરમ પીરસે એવું આઈમિલ ને. હે, પાણી ઠંડુ જોઈએ, મગનું પાણી ગરમ જોઈએ, ઢોકળા પોચા જોઈએ, રોટલી કડક જોઈએ, આવું આઈમિલ. ભરવાડને ત્યાંથી, પટેલને ત્યાંથી, દરબારને ત્યાંથી જે મળ્યું, રોટલો મળ્યો, ભાત મળ્યા, કાંઈ ન મળ્યું, સુકા પૌવા મળ્યા, એ ગરમ પાણીમાં પલાળીને આંબીલ કરવાનું. ચણા મળ્યા, દાળિયા મળ્યા તો એનાથી આંબીલ કરવાનું. અને પછી રોજ ગિરનારની જાત્રા. આપણે આંબીલ કરીને ઊંઘી જઈએ, ઉપવાસ કરીને ઊંઘી જઈએ. આજ બીજો ઉપવાસ, 8મ વાળાને બીજો ઉપવાસ. શેનું અભિમાન? મને કહેશો? રાજા રાવણને તો અભિમાન કરવા જેવું હતું. આખી લંકા સોનાની હતી ને અભિમાન કર્યું. ગૌતમ સ્વામીજી પાસે ઇન્દ્રભૂતિ હતા ત્યારે 14 વિદ્યાના પારગામી હતા, માટે અભિમાન કર્યું. આપણી પાસે ઇન્દ્રભૂતિ જેટલું જ્ઞાન પણ નથી, રાજા રાવણ જેટલી સંપત્તિ પણ નથી, તો શેનું અભિમાન? રે જીવ માન ન કીજીએ, માને વિનય ના આવે રે. વિનય વિના વિદ્યા નહીં. માનથી વિનય ના આવે, વિનય વિના વિદ્યા ન મળે. આ લોભ, આ માન, આ માયા, ભયંકર માયા, ભયંકર માયા. આહા, એવી આમ અણુ અણુમાં ફેલાઈ ગઈ છે માયા. નાની નાની વાતમાં જરૂર હોય ન હોય દંભ કરવાનો, કપટ કરવાનો, માયા કરવાની, છુપાવવાનું. જે છે એ દેખાડવું નથી ને જે નથી એ દેખાડવું છે. આનું નામ માયા. જે છે પોતાની અંદર દોષો ભર્યા છે, કોઈ જોઈ ન જાય, કોઈને ખબર ન પડે એટલા માટે માયા કરે. અને પોતાનામાં ગુણ નથી છતાંય ગુણ બીજાને દેખાડવા માટે પ્રયત્ન કરે, એનું નામ પણ માયા. પોતાનું સારું આખી દુનિયા જાણે અને પોતાનું ખોટું કોઈને ખબર ન પડે એનો પ્રયત્ન, એનું નામ માયા.
માયાકાર મેરી માયા મ કરો ચતુર સુજાણ. ધર્મે દંભ ઉપપ્લવા. ધર્મમાં દંભ છે, શત્રુ છે. વાતે વાતે દંભ કરીએ છીએ, વાતે વાતે દંભ. કઈ દશા છે. શેના ધર્મી કહેવાઈએ, શેનું ધર્મનું લેવલ લાગે આપણને, કયો ધર્મ, કેટલો બધો દંભ. આ ધોળાના કાળા કરો છો ને એ દંભ છે તમારો, કે ધોળા દેખાડવા નથી ને કાળા દેખાડવા છે, આ પણ માયા છે. દાંત પડી ગયા છે દેખાડવા નથી, અને એટલે હા દાંત ઇમ્પ્લાન્ટ કરાવો એ પણ માયા છે. જે છે એ દેખાડવું નથી ને જે નથી એ દેખાડવું છે. આ બધું માયા છે. ડગલે ને પગલે માયા, ડગલે ને પગલે દંભ. નિર્દંભ, નિર્દંભ જોઈએ, આત્મા નિર્દંભ જોઈએ, મન નિર્દંભ જોઈએ, એનું આચરણ નિર્દંભ જોઈએ. સાંજે બધા હોય એટલે પ્રતિક્રમણ ઉભા ઉભા કરીએ, સવારે કોઈ ન હોય એટલે બેઠા બેઠા કરીએ. આય દંભ, આય માયા. બધાની વચ્ચે સારા દેખાવું છે, કેવી માયા કરે લોકો. એક પતિ પત્નીને રોજ ઝઘડા થાય, એમાં પત્ની માથા ભારે. અહીંયા તો એવા કોઈ નથી. પત્ની માથા ભારે, આમ ભાયડા છાપ કહેવાય, એનું કઈ ચાલે નહીં. એમાં કઈક એવો મોટો ઝઘડો થઈ ગયો એટલે પત્નીએ લીધી સોટી, શટાક શટાક પતિને મારી. પતિ બૂમ પાડે છે. શું બૂમ પાડે છે? માયા કેવી. બાજુવાળાને ખબર ન પડે કે હું પત્નીનો માર ખાઉં છું, પણ હું પત્નીને મારું છું એવું દેખાડવા માટે મોટે મોટેથી બોલે, લે રાંડ લેતી જા, લે રાંડ લેતી જા. કેવી માયા. ક્યાંથી ક્યાં પહોંચાડે. લક્ષ્મણ સાધવી તપનવી ફળ્યો, દંભ ગયો નહીં મને. દંભ ન ગયો, ગમે એટલું તપ કર્યું ફળ્યું નહીં. અને ક્રોધ, સાપને વીછીની ઉપમા આપી ક્રોધને, કે સાપને વીછી તો હજુ સારા, એ કરડેને એકવાર મોત આવી જાય. આ ક્રોધનો સાપ કરડે એટલે અનેક મોત, અનેક મરણ ઉભા થઈ જાય, અનેક જન્મ મરણ. પણ જન્મ મરણની આપણને કોઈ ચિંતા જ નથી. હું એકદમ દિલથી કહું છું, તમને બધાને જોઈને કહું છું, પરલોકની કોઈને ચિંતા નથી. જન્મ મરણ વધે એની પણ ચિંતા નથી. બસ અહીંયા આ લોક મીઠા, પરલોક કોણે દીઠા. બધા નાસ્તિક શિરોમણી છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, દેવું કરીને પણ ઘી પીઓ, બસ જલસા કરો. અત્યારે જ ચાલે છે, લોન લઈ લઈને જલસા કરવા છે. મોબાઈલની લોન, ગાડીની લોન, ઘરની લોન, દરેક વસ્તુની લોન. આ શું છે? આ દેવું કરીને ઘી પીવાની વાત છે. શાસ્ત્રો ના પાડે છે. શાસ્ત્રો કે જે પછેડી હોય એટલા પગ પોળા કરો, પછેડીથી વધારે પગ પોળા કરો એટલે પછેડી ફાટી જાય. અને આજના લોકો તમને એમ કે છે, તમે જેટલા થાય એટલા પગ પોળા કરી દો, પછેડી એની મેળે પોળી થશે. આજના લોકોની વાત છે.
તમારે કોની માનવી તમે નક્કી કરી લો. જો શાસ્ત્રને સાચા માનતા હો તો શાસ્ત્રની વાત માનો. શાસ્ત્ર ત્રિકાળા બાધિત છે, ત્રણેય કાળમાં એની વાત ક્યારે પણ ખોટી ન હોય. આજે પણ એટલી જ ઉપયોગી છે. ગઈકાલે પણ એટલી જ ઉપયોગી હતી, આજે પણ એટલી જ ઉપયોગી છે. પરમાત્માની વાત છે. આ જે ચાર કષાય છે એને કાબુમાં લેવાના છે, એને મંદ બનાવવાના છે. શું કરશો? કષાય મુક્તિ કિલ મુક્તિ રેવા. કષાય મુક્તિ એનું નામ જ મુક્તિ છે. મુક્તિ કોઈ જુદી નથી. કષાયથી મુક્ત થયા એટલે મુક્ત. હા, બસ એટલે તો હમણાં કીધું કે લોભથી ક્રોધ આવે, હા, એને માનથી ક્રોધ આવે. આત્મા સહિત મન, એનાથી જ કષાય થાય છે. આત્મા ન હોય તોય થતું નથી, અને ખાલી આત્મા હોય ને એકલું શરીર હોય તો પણ થતું નથી. એક ઇન્દ્રિયને એની સંજ્ઞા છે, એની સંજ્ઞા પડેલી છે અંદર આત્મા ઉપર. આત્મા ઉપર લાગેલી છે કષાયની સંજ્ઞા, ગાઢ સંજ્ઞા પડેલી છે. એટલે તો સુખ તરફ દોડે છે, દુઃખથી ભાગે છે. ઝાડના મૂળિયા પાણી છે ત્યાં જાય છે. પથ્થર આવે એટલે ગમતું નથી, પથ્થરથી ખસીને એક બાજુથી ખસીને જતા રહે છે, સંજ્ઞાથી જાય છે. મન નથી. જેને મન છે એ મનથી કરે છે. આ મનથી કષાય થાય છે. આત્મા સહિત મન છે ત્યારે કષાય થાય છે. કષાય મુક્તિ કિલ મુક્તિ રેવા. કષાયથી મુક્તિ એનું નામ મુક્તિ છે. કષાયની મુક્તિ વિના મુક્તિ ન થાય. આરથી મુક્તિ કરો તો પણ મુક્તિ ન થાય. કેટલાય છે આજે ભારતમાં, કેટલાય છે, કેટલા વર્ષોથી આહાર છોડી દીધો છે. કેટલા વર્ષોથી આહાર વિના જીવે છે, પાણી વિના જીવે છે. મોક્ષ થઈ જાય? આપણે જાણીએ જ 60,000 વર્ષ સુધી તામલી તાપસે તપ કર્યું. કેટલા વર્ષ? 60,000 વર્ષ સુધી શું તપ કર્યું? છઠના પારણે આંબીલ. એક પણ દિવસ પાડ્યા વિના. કોઈ ઢંઢેરો પીટ્યો નતો, કોઈ પત્રિકા છાપી નથી. શાસન પ્રભાવના, આત્માની પ્રભાવના કરને શાસન પ્રભાવના પછી પેલા આત્માની પ્રભાવના કર. શેની શાસન પ્રભાવના તારાથી થાય છે? શાસન પ્રભાવના કરનારા મહાપુરુષો જુદા જ. તારી 500 આંબીલ ને 16 પત્રિકા છપાવાથી કઈ શાસન પ્રભાવના થવાની નથી. તું નહીં છપાવે તો થશે, તું ખાનગીમાં પારણું કરી લઈશ તો થશે. આજે શાસન પ્રભાવના એનાથી થશે. આ જમણવારોથી નહીં થાય, આ મમ્મમથી નહીં થાય. શાસન પ્રભાવના કરવી હોય ને તો આજના કાળમાં આખી વાત જુદી જ છે. કોઈ જાહેરાત નહીં આત્મા માટે. 60,000 વર્ષ સુધી પારણે શું? ભાત, રાંધેલો ભાત મુઠ્ઠીભર, એનાથી વધારે નહીં. એ પણ પાણીમાં રાંધેલો ભાત પાણીમાં નાખવાનો, એને ધોવાનો. ચોખાને નહીં, ભાતને ધોવાના. કેતન તને ખબર પડશે ને આ બહેનોને ખબર પડશે કે ભાતને ધોએ એટલે શું રહે? 1 વાર 2 વાર 3 વાર નહીં,
21 વાર ધોવાના. તિસત્ત કુત્તોદયેન ધ્વેણ અણુચિલ્લમ તામણેના નાણત ઉતિ અપ્પફલો. શાસ્ત્ર વચન બોલ્યો છું. આવું તપ કરે તો પણ અજ્ઞાન તપ અને અલ્પ ફળ. ફળ કેટલું પુણ્યવંત. વ્યંતર, વાણવ્યંતર, જેનાથી 60,000 વર્ષ સુધી છઠના પારણે છઠ ઉપર આંબીલ માત્ર ભાત, 21 વાર ધોયેલા ભાત ઉપર છઠ. ચોવિયારા, ઠામ પાણી ઠામ ચોવિયાર. એક એક વસ્તુ સાંભળો અને છતાં કે અજ્ઞાન તપ અલ્પ ફળ. કેમ ભાઈ? કશાય ન ગયો. સ્વર્ગની ઈચ્છા, સિદ્ધિની ઈચ્છા. મેં તમને વચ્ચે કીધું તું, સદગતિની ઈચ્છા પણ સુખ માટે રાખો કે દુઃખ ન મળે એટલા માટે રાખો તો આર્ત ધ્યાન છે. સદગતિની ઈચ્છા પણ ધર્મ માટે રાખો, દેવગુરુ ધર્મ માટે રાખો તો ધર્મ ધ્યાન. અલ્પ ફળ. આટલું તપ કરવા છતાં કશાયની અલ્પતા. ખાલી 3 શબ્દ સાંભળ્યા, ઉપશમ, વિવેક અને સંવર. 3 શબ્દ માત્ર સાંભળ્યા છે મુનિના મુખે. ચિલાતી પુત્ર હાથમાં લોહી નીકળતું મસ્તક છે અને આ 3 શબ્દ સાંભળીને બુજી ગયા. કશાય શાંત થઈ ગયા. રાગ ગયો, દ્વેષ ગયો. રાગ દોષા લહુમ વિલિજ્જંતી એસાણા ઝિંદાણ તહત પેટ્ય અપ. ભગવાનની આજ્ઞા શું? રાગ દ્વેષ ઓછા થાય તેવી પ્રવૃત્તિ કરો. આ પ્રભુની આજ્ઞા છે. જેના દ્વારા રાગ દ્વેષ ઓછા થાય તે ધર્મ, જેના દ્વારા રાગ દ્વેષ વધે તે અધર્મ. આપણે ધર્મ કરીને પણ રાગ દ્વેષ વધારીએ છીએ. આટલો સરસ ઉપાશ્રય બની ગયો તો અનુમોદના નહીં. આમાં આ ખામી રહી ગઈ, આમાં ખામી રહી ગઈ. વોટ? વાય? એને વ્યક્તિ ઉપર દ્વેષ છે માટે યોગ્ય નથી લાગતું. રાગદ્વેષ એનો બંગલો જોઈને અનુમોદના કરશે. ઓ શું બંગલો છે, કેવો મજાનો બંગલો છે. બંગલો બની ઉડી જશે. રાગ દ્વેષ ઓછા થાય તેવું કરો. જે કરવું હોય તે કરો. કોઈ આગ્રહ નથી. જ્ઞાનીઓનો કોઈ આગ્રહ નથી. વ્રત કરો, તપ કરો, જપ કરો, ક્રિયા કરો, ભક્તિ કરો, દાન આપો, શિયળ પાડો, પણ એ બધા દ્વારા રાગ દ્વેષ ઓછા થવા જોઈએ. હું જોઈ રહ્યો છું, 22 વર્ષ અહીં આવ્યો. જે જૂના વ્યક્તિ તે વખતે હતા એ બધાને અત્યારે હું જોઈ રહ્યો છું. બહારથી ફેરફાર થયો છે, અંદરથી કોઈ ફેરફાર નથી. અંદરથી રાગ દ્વેષ ઘટ્યા નથી, ઓછા થયા નથી. શું મેળવ્યું? શું મેળવ્યું? તે વખતે ભીખુભાઈ હતા, બાબુભાઈ હતા, બચ્ચુભાઈ હતા. આજે દિલીપભાઈ છે, ભરતભાઈ છે, કેતનભાઈ છે. નામ બદલાય. એથી શું?
જૂનો ઉપાસ રહે તો નવો ઉપાસ રહે થયો, એથી શું? તત કિમ? પ્રશ્ન કરો આત્માને, તત કિમ, એથી શું? તમે ટ્રસ્ટી નતા, ટ્રસ્ટી બની ગયા, એથી શું? તમારી પાસે પૈસા નતા, પૈસા બની ગયા વિહંગ, એથી શું? તમારું ઘર મોટું થઈ ગયું, એથી શું? તમારી વાહવા થઈ ગઈ, એથી શું? આત્માને શું? આત્માને લાભ કે નુકસાન? આ પ્રશ્ન સતત તમારી જાતને કરો. તતક્કિમ, તતક્કિમ, તતક્કિમ. આમાં મારા આત્માને શું? આત્માને લાભ કે નુકસાન? વર્ષો પેલા સાધ્વીજી ભગવંત હતા, કલાપુરના શ્રી મહારાજના સમુદાયના. અમે ત્યારે એમને લગભગ વિતરાગ સોસાયટીમાં મળ્યા હતા. ખાસ એમના દર્શન કરવા ગુરુ ભગવાનની સાથે ગયા. સાધ્વીજી ભગવંતના દર્શન વંદન આપવા નહીં, દર્શન કરવા ગયા. અમારા ગુરુ ભગવાનને તો જેને ઓળખ્યા ને એને ઓળખ્યા, ન ઓળખ્યા એને હજુ સુધી નથી ઓળખ્યા. ને ઓળખ્યા એ પામી ગયા. અને શ્રી સંઘની મોટી મોટી તકલીફ છે, જીવતા હોય ત્યાં સુધી એની ઓળખાણ નથી થતી. મૂર્તિ થયા પછી ઓળખાણ થાય છે. મૂર્તિ પૂજક છે ને, મૂર્તિની પૂજા કરવાની, જીવતા માણસની નહીં કરવાની. પાપ લાગે, પાપ લાગે. કેમ કેતન પાપ લાગે? અત્યારે પણ જે જીવતા છે ને તીર્થ સ્વરૂપ, એને ભજી લો, એને સેવી લો, એની ઉપાસના કરી લો. આમ ઘરમાં બેસી ના રહો. કદાચ શત્રુંજય નહીં જવાય, ગિરનાર નહીં જવાય, સ્વયં શિખર નહીં જવાય, શંખેશ્વર નહીં જવાય તો ચાલશે. સ્થાવર તીર્થની યાત્રા નહીં થાય તો ચાલે. જંગમ તીર્થની યાત્રા કરી લો. આજે જે જંગમ તીર્થ સ્વરૂપ કેટલાક મુનિઓ આજે છે, એની યાત્રા કરી લો. લાભ એનાથી થશે. જે ગયા એ ગયા. આજે જે ગયા, આજે ગમે એટલું ઈચ્છીએ, ક્યાં મળશે? શાસન સમ્રાટ ક્યાં મળશે? ઉદયસુરી મહારાજ ક્યાં મળશે? પન્યાસ ભદ્રંકર બીજી મહારાજ ક્યાં મળશે? પ્રેમસુરી મહારાજ ક્યાં મળશે? વલ્લભસુરી મહારાજ ક્યાં મળશે? કલાપુરનો સુરી મહારાજ ક્યાં મળશે? મળશે? આ બધા તીર્થ એમ જ રહેવાના છે. આ જંગલ તીર્થ જતા રહેશે, પછી કાંઈ નહીં. એ છે ત્યાં સુધી જીવવા જેવું છે. એ નહીં હોય, શ્રી સંઘ નોધારો થઈ જશે. આજે પણ છે, કેટલાક છે. નામ એટલા માટે નથી દેતો કે બે નામ દઈશ તો બીજાને અન્યાય થશે. ઘણા બધા છે. કોઈ સમુદાય, કોઈ ગચ્છના ભેદ વિના જોજો. બસ એના આત્માને જોજો, એની પરિણતિને જોજો. સમુદાયનું વચ્ચે લાવશો ને, તમે જો લાવ્યા ને તો તમને ભયંકર નુકસાન. આ તપાગત છે ને, આ ખરતરગત છે ને, આ એક તિથિ છે ને, આ બે તિથિ છે ને, આ ચાર થોય છે ને, આ ત્રણ થોય છે ને, આ નેમી સુરી સમુદાય છે ને, આ ભુવનભાનું સુરી સમુદાય છે. આવું જો કર્યું ને, મરી જશો. બધું કરવા છતાં ડૂબી જશો. બધું કરવા છતાં ક્યાંય આ સમુદાયવાદમાં, ગચ્છવાદમાં પડતા નહીં. જો તમારે તરવું છે તો જે ખપી છે એ બધાને કહું છું,
જે પકડીને બેઠા છે એ જાણે. ગચ્છના ભેદબહુ નયણની હાંતા તત્વની વાત કરતા ન રાજે, ઉદર ભરણાદી નિજ કાજ કરતા થતકા મોહ નડિયા કલિકાલ રાજે. ઉદર ભરણનું કામ કરે છે. ગચ્છમાં મોક્ષ નથી. ગચ્છમાં મોક્ષ નથી. મોક્ષ કશાય મુક્તિમાં જ. ભગવાનનું શાસન તો કેટલું વિશાળ છે. સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, પુરુષ લિંગ સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ, બધા સિદ્ધ થઈ શકે છે આ પ્રભુનું શાસન ઉદાર. અને આપણે કેટલા સંકુચિત. આપણે એક નાનકડું રાઉન્ડ લગાવીને બેસી ગયા, બસ એની અંદર આપણે કશાય મુક્તિ કિલ મુક્તિ રેવા. છેલ્લે પ્રશમૃતિ ગ્રંથમાં જ્ઞાની ભગવંત ફરમાવે છે, ઇહૈવ મોક્ષ સુવિહિતાના. સુવિહિત પુરુષોને અહીંયા જ મોક્ષ છે. હવે મારું વચન નથી. અહીંયા એટલે મારી પાસે આવો તો જ મોક્ષ, એવું ઘણા બધા કે છે, એવું નહીં. ત્યાં જાઓ તો મોક્ષ નહીં, અહીંયા આવો તો જ મોક્ષ, આ નહીં. અને ત્યાં ભરમાતા પણ નહીં ને ત્યાં જતા પણ નહીં. ડૂબી જશો. તરવું છે તો શાસનને, શાસનના એક એક શાસ્ત્રને, શાસ્ત્ર વચનોને ઊંડાણપૂર્વક સમજો. સંકિત આત્માનો વિષય છે, પૂતગલનો વિષય નથી. આત્માની અમુક અવસ્થા એ સંકિત છે, બાહ્ય વિષય નથી. નિર્જિત મદ મદનાનામ, વાક્ય મનોવિકાર રહિતાનામ, વિનિવૃત્ત પરાશાનામ, ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ. આટલું એક વચન ઉમા સ્વાતિજી ભગવાનનું પ્રશમૃતિ પ્રકરણ ગ્રંથમાં આ કહીને આજે વિરામ લઈશું. આવતીકાલે આનો અર્થ કરશે. નિર્જિત મદ મદનાનામ, વાક્કાય મનોવિકાર રહિતાનામ, વિનિવૃત્ત પરાશાનામ, ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ. એવા સુવિહિત પુરુષોને અહીંયા જ મોક્ષ છે. અહીંયા એટલે ક્યાં અને કેવી રીતે કાલે કહીશ ને, વિસ્તારથી કહીશ. ગુજરાતી કહી દઉં તો જેને મદ અને મદન બેને જીત્યા છે. મદ એટલે અભિમાન. હું પેલા કહી ગયો અભિમાન કેટલું ભયંકર છે. આ ગર્વ આપણને ખબર નથી. વાતે વાતે અભિમાન કરીએ છીએ. નાનાથી લઈને મોટા સુધીનું એટલું બધું અભિમાન. નિર્જિત મદ મદનાના, મદ અને મદન એટલે કામદેવ. કામને જેણે જીત્યો છે. વાક કાય મનોવિકાર રહિતાના, મન વચન કાયાના કોઈ પણ પ્રકારના વિકારથી રહિત છે. મનમાં પણ વિકાર નથી. વિકારનો અર્થ પણ વ્યાપક છે. આપણે જે વિકાર કહીએ છીએ માત્ર કામ પૂરતો એ નથી, બહુ વ્યાપક અર્થ છે. વાક્કાય મનોવિકાર રહિતાના, વિનિવૃત્ત પરાશાના. પારકી આશા સદા નિરાશા. પારકી આશાથી નિવૃત્ત થયેલો કોઈની પાસે કોઈ પ્રકારની આશા રાખી નથી. એવા આત્માને, સુવિહિત આત્માને અહીંયા જ મોક્ષ છે. આ વાત જો મોક્ષ મેળવવો છે તો અહીંયા જ કેવી રીતે મોક્ષ મળે, કોને મળે ને મેળવવો છે તો આ કરવું પડે. આ કેવી રીતે આપણા જીવનમાં આવે અને એના દ્વારા કશાય મુક્તિ કેવી રીતે થાય ને કશાય મુક્તિ એ જ મુક્તિ કેવી રીતે છે શાસ્ત્રાધિકારી